રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીક આવેલા પડવલા ગામમાં આજે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કુખ્યાત બુટલેગર અલી મોહમ્મદ સોઢાના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સરકારી જમીન પર અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ આલીશાન મકાનને તોડી પાડવામાં આવ્યું છે. આરોપી સામે અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તાજેતરમાં થયેલા જીવલેણ હુમલા બાદ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી છે અને હાલ પડવલા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે IPC 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં. તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય. ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલીશાન મકાન જેની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે. એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને PSI ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે.